વડોદરા શહેરમાં અકસ્માતોનું વણઝાર યથાવત છે તેવું કહી શકાય છે। અનેક વિસ્તારોમાં અકસ્માતો સર્જાતા રહે છે। તેવી જ એક ઘટના સામે આવી છે, જેમાં વડોદરા શહેરના ગોરવા આઈટીઆઈ પાસેનો આ બનાવ સામે આવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે અકસ્માત સર્જાતા લોકટોળા ઉમટ્યા છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને વિડીયોમાં જોઈ શકાય છે તેવી રીતે કારને તમામ લોકો છે તે ઘેરાવો કર્યો છે, તેમજ કાર દ્વારા મહિલાને ટક્કર મારવામાં આવતા મહિલાને તાત્કાલિક ઘટના સ્થળેથી સારવાર અર્થે એમ્બ્યુલન્સ અર્થે મોકલી આપવામાં આવ્યું છે। એમ્બ્યુલન્સમાં મહિલાને મોકલી સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય છે કે અકસ્માતોનો વણઝાર યથાવત છે અને ઘટનાઓ ઘટી રહી છે। ત્યારે ગોરવા વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે, જેમાં અકસ્માતના પગલે લોકોએ ગાડીનો ઘેરાવો કર્યો છે। મહિલાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે, પરંતુ કહી શકાય છે કે ડ્રાઈવરની કદાચ ભૂલ હોય, કયા કારણોસર અકસ્માત સર્જાયો છે તે વિગતો તો હાલ સામે નથી આવી, પરંતુ માહિતી મળી રહી છે કે અકસ્માત સર્જાયો છે અને ગોરવા આઈટીઆઈ પાસેની આ ઘટના હાલ સામે આવી છે। આજરોજ ગોરવા આઈટીઆઈ વિસ્તારમાં સહયોગ ગાર્ડનની સામે જેમ અમદાવાદમાં ઇસ્કોન મંદિર આગળ જે અકસ્માત બનેલો અને જે બેફામ નબીરાઓ કાર ચલાવી રહ્યા હતા, આજરોજ એમ જ એક સ્કૂટીમાં અંકલ અને આંટી ડ્રાઈવ કરી રહ્યા હતા એમની જે નોર્મલ સ્પીડ પર હોય છે એ રીતે, અને એક અંકલ દ્વારા ખૂબ જ સ્પીડમાં ક્રેટા ગાડી હતી અને ખૂબ જ પાછળથી એમને ઠોકવામાં આવી હતી એ ગાડી, અને એ ઠોકતા પછી લગભગ 4 થી 5 ફૂટની દૂરાઈ પર એ આંટી પડ્યા છે અને તેમને પગમાં ગંભીર ઈજા થઈ છે અને ગંભીર ઈજામાં એમને ખૂબ વધારે વાગ્યું છે અને એમને ઘણું બધું બ્લડિંગ પણ થયું છે અને એમને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પણ કોઈ સંજોગોને કારણે એમ્બ્યુલન્સ લેટ આવી હતી, તેથી તેમને એમની જ કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। સૂત્રોચ્ચાર અને આજુબાજુ પબ્લિકને કહેવાને મતલબ એવું કહેવામાં આવે છે કે જે ગાડીની સ્પીડ હતી એ ઘણી વધારે હતી અને તેમને ઠોકી હતી।